હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છે લસણિયા બટેકાનું શાક। તો તેના માટે જો ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકી દીધી છે, તેમાં તેલ ઉમેરી 2 ચમચી અને બીજા સૂકા મસાલા બધા ઉમેરી દઈશું। અને તેલ આવી જાય એટલે આપણે એમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું। ડુંગળી અને ટામેટાની પેસ્ટ સારી રીતના તેલમાં ફ્રાય થઈ જાય પછી આપણે તેમાં લસણવાળી ચટણી ઉમેરી દઈશું। લસણવાળી ચટણી આમાં મેન છે। અને પછી આપણે તેમાં બધા સૂકા મસાલા ઉમેરી દઈશું, ધાણા જીરું પાવડર, હળદર, સ્વાદ અનુસાર નમક અને ઉપરથી થોડું પાણી ઉમેરી દઈશું। પાણી ઉમેરી બાદ તમે જોઈ શકો છો આપણો સરસ એવો રસો ઉકળવા લાગ્યો છે। અને તેના પછી આપણે પહેલાંથી જ જો અમે બટેકા બાફીને રાખ્યા હતા અને બટેકાને પણ આપણે નિમક અને લાલ મરચુંથી કોટ કરીને રાખ્યા હતા। તેનો પણ સ્વાદ સરસ આવે છે। આપણે તે બટેકાને બાફીએ ને તેમાં મીઠું અને લાલ મરચાં પાવડરનું કોટ કરીને રાખીએ તો, અને ઉપરથી મસ્ત એવા આપણે ધાણા ઉમેરી દઈશું લીલા ફ્રેશ। તો તમે જોઈ શકો છો આપણે બટેકાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો ચાલો બધા જમવા।